Friends, there are 5 skills to improve your fluency. Listening, speaking, reading, writing and thinking. આ બધી સ્કિલની તમને ખબર જ છે, but one simple method will help to start speaking practice. Because friends, આ બધી સ્કિલ એકબીજાનાથી કનેક્ટેડ છે. These are all skills connected to each other. અને એટલા માટે ફર્સ્ટ ફ્રેન્ડ્સ લિસનિંગ પ્રેક્ટિસ કરવા માટે તમે કોઈ પણ એક સિમ્પલ ઇંગ્લિશ સ્ટોરી લો અને એને એક્ટિવલી લિસનિંગ કરો, એને ધ્યાનથી સાંભળો. બીકોઝ અ ગુડ લિસનર કેન મેક અ ગુડ સ્પીકર. બોલતા પહેલા લિસનિંગ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. એકોર્ડિંગ ટુ યોર ઇન્ટરેસ્ટ કે પછી સિમ્પલ કોઈ પણ એક ઇંગ્લિશ કાર્ટૂન સ્ટોરી તમે લઈને દિવસ દરમિયાન એને 4 to 5 ટાઈમ્સ લિસનિંગ પ્રેક્ટિસ કરો. ફ્રેન્ડ્સ, ઇટ વિલ હેલ્પ ટુ યોર બ્રેન ટુ ડેવલપ ધ લેંગ્વેજ. અલગથી ગ્રામર, સેન્ટેન્સ ફોર્મેશન અને વોકાબ્યુલરીને લર્ન કરતા પહેલા લિસનિંગ પ્રેક્ટિસ આ બધાની સાથે ડેવલપ કરવાની હેલ્પ કરે છે. સ્પોકન ઇંગ્લિશ માટે સ્પીકિંગ ઓનલી કમ્સ બાય સ્પીકિંગ. એટલે ફ્રેન્ડ્સ, તમે લિસનિંગમાં જે પણ સ્ટોરીને સમજ્યા છો એ સ્ટોરીને સેલ્ફ ટોક થ્રુ એક્સપ્લેન કરો. એને એ સ્ટોરીમાં શું હતું, હાફ સ્ટોરી યાદ છે, સેન્ટેન્સમાં મિસ્ટેક થાય છે તો ઇટ્સ ઓકે, બટ યુ ટ્રાય ટુ સ્પીક. અને મિસ્ટેક થાય તો ફરીથી એને સેલ્ફ ટોક પ્રેક્ટિસ થ્રુ એક્સપ્લેન કરો. બીકોઝ કોઈ પણ વસ્તુ મેળવવા માટે પ્રેક્ટિસ મસ્ટ બી રિક્વાયર્ડ. સો જસ્ટ ટુ ટ્રાય ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ. એ રીતે ફ્રેન્ડ્સ, સેલ્ફ ટોક પ્રેક્ટિસ એન્હાન્સ યોર સ્પીકિંગ પ્રેક્ટિસ. સો નાઉ ફ્રેન્ડ્સ, રીડિંગ ઇઝ ઓલ્સો ઇમ્પ્રૂવ યોર ફાસ્ટર ફ્લુઅન્સી. સો રીડ કેરફુલી એન્ડ ડોન્ટ ટ્રાય ટુ રિમેમ્બર. સમજીને રીડ કરવાથી યાદ કરવાની જરૂર નથી પડતી અને રીડિંગ થ્રુ ગ્રામર અને સેન્ટેન્સ ફોર્મેશન ક્લિયર થાય છે. તો રીડ ધેમ ફ્રિક્વન્ટલી. વારંવાર રીડ કરવાથી આપણા ઓર્ગેન્સ એક સાથે એક્ટિવ થાય છે અને માઉથ એક્સરસાઇઝ પણ થાય છે. તો એ સ્ટોરીને રીડ કરીને નોટ ડાઉન ધેટ સ્ટોરી. નોટ ડાઉન કરવાથી ફોર એવર વી કેન ઇઝીલી ટુ રિકોલ ધેટ સ્ટોરી. બીકોઝ રાઇટિંગ સ્કિલમાં પણ સેમ પાવર છે. તમારી રાઇટિંગ સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય છે. રાઇટિંગ સ્કિલ કરવાથી આપણા સ્પેલિંગ એરર ક્લિયર થાય છે. ધેટ્સ વાય ફ્રેન્ડ્સ, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગની રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાથી ઓટોમેટિકલી તમારી થિંકિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે. બીકોઝ ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ એકબીજાનાથી કનેક્ટેડ છે અને એની રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાથી હેબિટ ડેવલપ થાય છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, એવરીથિંગ ટેક્સ અ ટાઈમ. સ્ટાર્ટિંગમાં લિસનિંગ અને સ્પીકિંગ કરવું ડિફિકલ્ટ લાગશે, બટ રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવાથી ઇટ વિલ બીકમ અ નેચરલ પાર્ટ ઇન યોર મેમરી. અને વન્સ એક વખત હેબિટ ડેવલપ થશે એટલે નેચરલી ઇંગ્લિશ વિલ કમ ફ્રોમ યોર માઉથ. વોટ એવર યુ નો, ગ્રામર પ્રેક્ટિસ